નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલી તાલુકા સેવા સદનમાં આવેલી એસડીએમ ચેમ્બરમાં આજે અચાનક આગ ફાટી નીકળતા સરકારી કચેરીમાં દોડધામ મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ બોડેલી પ્રાંત કચેરીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ એટલી પ્રબળ હતી કે જોતજોતામાં જ પ્રાંત કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ સેવા સદનના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક તબક્કે ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। આ આગકાંડમાં એસડીએમ ચેમ્બરમાં રહેલા કમ્પ્યુટર, એસી, ખુરશી અને ટેબલ સહિતની કિંમતી સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે અને મોટું નુકસાન થયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જો કે આગ લાગ્યા બાદ સાવચેતીના ભાગરૂપે સેવા સદનની તમામ કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા હવે નુકસાનનો ચોક્કસ આંકડો અને આગના સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન સાથે હું છું ઇમરાન મિર્ઝા, યલગાર ન્યૂઝ, છોટાઉદેપુર। આજ રોજ 4 જૂનના દિવસે આશરે રાબેતા મુજબ બધી કચેરીઓ કાર્યરત હતી। 2:57-2:58ની આસપાસ મારી પાસે કોલ આવ્યો કે સેવા સદનમાં પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણે એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે। લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ અમારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી જેથી કરીને આ વધુ ના પ્રસરે। ત્યારબાદ તુરંત જ મામલતદાર સાહેબ તરફથી, મારા તરફથી અને ટીમ તરફથી આપણે એપીએમસીના જે બંબો જે આપણે ત્વરિત આપણને જે ઉપલબ્ધ છે ત્યાં બોલાવ્યો અને કન્સર્ન આપણા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી। સદભાગ્યે કોઈ પ્રકારની હાનિ થઈ નથી। બધા જ લોકો સેફ છે, કોઈ એવો પ્રશ્ન નથી। આશરે 20 થી 25 મિનિટની અંદર આપણે આગ પર ઓવરઓલ કાબૂ મેળવી લીધો। હાલ અત્યારે બસ આ સ્થિતિ છે। તમે બધા ઇવન પત્રકાર મિત્રોએ ને બધાએ પણ જે સહકાર આપ્યો છે અને જે મદદ કરી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું। ફાયર સેફટી લાઈન શું સ્થિતિ છે? ફાયર સેફટી પહેલાં 5-10 મિનિટ લોકો એ જ પ્રયત્ન કર્યો પણ આગ વધારે વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી હતી, જેના કારણે વધારે ઇમ્પોર્ટન્ટ એ હતું કે ચેમ્બરની આગ રોકવી કે પછી સ્વિચ બોર્ડ ને બધી મેઇન સ્વિચ બંધ કરવી। એટલે બધાએ જ પોતાની આવી પ્રેશરવાળી સિચ્યુએશનમાં પણ બધાએ પોતાનું પુનઃપૂર્વક વધુ સંચાલન કર્યું। એટલે હું તમામ કચેરીઓની પણ આમાં આભાર વ્યક્ત કરું છું અને કોઈને કશું થયું નથી તેમાં પરમાત્માનો પણ આભાર। ઓફિસમાં કઈ વસ્તુનું નુકસાન છે? ઓફિસમાં ખાલી મારી ચેમ્બર, એસડીએમની ચેમ્બરનું નુકસાન છે। બહુ જ નાનું એવું નુકસાન ને ત્યાં આપ ચેમ્બરની સ્થિતિ જોઈ શકો છો। સૌથી વધારે સવિશેષ નુકસાન ત્યાં જ થયું છે। મેડમ, દસ્તાવેજમાં કોઈ આગ લાગી? ના, એવું કોઈ પ્રશ્ન નથી, જે સદભાગ્યે સારી ઘટના છે। ખાલી મારું ચેમ્બર છે એ થોડું ત્યાં જ વધારે આગ એકચ્યુઅલી એનું મેઇન સોર્સ ત્યાં જ હતો અને આશરે 20-25 મિનિટમાં આપણે બધું કંટ્રોલ કરી દીધું છે। થેન્ક યુ સો મચ। જી મેમ।